નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાતી સમાચાર ટુડે। ગુજરાતમાં વરસાદનો માહોલ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ અને ડેમોમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે। તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ વાત કરીએ મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમની। સતત ભારે વરસાદને કારણે ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ ગયો છે। વધારાના પાણીનું નિયંત્રણ જળવાઈ રહે તે માટે ડેમના 4 દરવાજા ખોલીને મોટી માત્રામાં પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા નીચાણવાળા અને નદી કાંઠાના ગામોના લોકોને અનાવશ્યક રીતે નદી તરફ ન જવાની અપીલ કરવામાં આવી છે। હવે નજર કરીએ ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમ પર। ઉપરવાસમાં સતત વરસાદ પડતા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। રાજ્યના અનેક ડેમોમાં પણ પાણીનું સ્તર સતત ઊંચું જઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં પાણીની ઉપલબ્ધિ માટે સારા સંકેત છે। જો કે ભારે વરસાદ ચાલુ રહે તો કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં। તેથી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને જરૂરી ન હોય તો વરસાદ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું વધુ સુરક્ષિત રહેશે। રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદે જનજીવનને અસર કરી છે। થોડા જ કલાકોમાં નોંધપાત્ર વરસાદ પડતા અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। પાણીના નિકાલની વ્યવસ્થા માટે વિવિધ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે અને જોખમી સ્થળોએ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકને સાવચેત રહેવાની જરૂર છે। નદી, ડેમ અથવા પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળો। હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો અને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપો। આવી જ તાજી અને વિશ્વસનીય ગુજરાતની દરેક મહત્વની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલ ગુજરાતી સમાચાર ટુડેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।